અને જે વખતે શક્તિ પ્રહાર કર્યો અને એ વખતે રામજીએ ખાલી રણ મેદાનની અંદર સાહેબ આંખમાંથી આંસુ કાઢ્યા અને હનુમાનજી મારા હડક થઈને સાહેબ ઉભા થઈ ગયા છે એ વખતે અને કહ્યું છે કે પાતાળતઃ સુદારસ કિમુ માનિયામી, અમૃત લઈ આવો પાતાળની અંદર જઈને. રામજીના આંખમાં આંસુ. રામજી ઘડીક વાર જોયું એટલે ખબર પડી કે અચ્છા ચંદ્રમાં, અચ્છા સૂર્ય નિષ્પીડાય ચંદ્રમ અમૃતમ કિમુ પાહરા, આ ચંદ્રને નીચોડી નાખું કહેતા હતો. પણ શિષ્યએ કહ્યું કે એ તો ઠીક, પણ સૂર્ય ઉદય થઈ ગયો તો તમે ચંદ્ર નીચોડો અને સૂર્ય, અરે ઉદય ચંડ મંડ કિરણ, એને પણ ખબર છે નાનપણના મારા પરાક્રમની, એટલે એ નહીં ઉગે. અને છતાં છે તો બ્રહ્માંડના 12 સૂર્યનો કિમુ વાર્યામી, વાળી દે છે અનુભવ. અને જો યમરાજ એવું દુસ્સાહત કરશે, કિનાશ પાશ મનુષ્યમ કિમુ ચૂર્ણયામી, એના પાશને અને સમગ્ર યમરાજના લોકને મારી પૂંછમાં વીંટળીને એનું ચૂર્ણ કરી નાખે, ચૂર્ણયામી. રામજી ગરીબ પર સંતોષ કર્યો. યદુક્ત મણીના મહાવીરના તદાની બેવ કૃત્વા દર્શયતી. હનુમાનજી બોલે છે ને કરી શકે એમ છે, પરંતુ તત્કારણાત કલ્પે મહાપ્રલય સ્યાત, હમણાં મહાપ્રલય થઈ જશે. એટલે રામજીએ ઘડીક વાર માટે પોતાના આંસુ લૂછી કાઢ્યા, કેમ કે રામજીના આંખમાંથી આંસુ પડે એટલે હનુમાનજી મહારાજે કઈ નાખ્યું કે આપું તો ખરી નાખવું કહું. તો આવા મોટા મોટા ટાસ્ક હનુમાનજી મહારાજને આપ્યા છે. જે પૂરા દૈવ હત્યો સુધ તોરા સકલ કપિમાં થે ફૂલ ખોરા, એટલે બહુ નાનો છે, એની કોઈ શક્તિ જ નથી. આને કહેવાય હનુમાન.